નવાગામ પ્રાથમિક શાળાના 450 બાળકોને ઠંડા પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું. ભાવનગર તાલુકાના કરદેજ કેન્દ્ર વતીની નવાગામ પ્રાથમિક શાળામાં નિસ્વાર્થ ભાવે સેવા કરતી સંસ્થા નિજાનંદ પરિવારના માધ્યમ દ્વારા શાળાના બાલવાટિકાથી લઈ ધોરણ 8 સુધીની કુલ 450 બાળકોને ઠંડા પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા બળદેવભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને ગામના આગેવાનો અને મહેમાનો દ્વારા બાળકોને બોટલ વિતરણ કરવામાં આવી હતી. તમામ ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોએ આ કાર્યક્રમની સફળતા અને ભવ્ય આયોજન બદલ શાળાના ઉત્સાહી આચાર્ય શ્રી રાજુભાઈ જાનીને શુભેચ્છાઓ પાઠવી હતી. પોતાના વિચારથી આખા પંથકની અંદર ગાંધીજીના સ્લોગન સાથે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે, માણસ તું માણસ થા, જે કાર્ય થઈ રહ્યું છે એ ખરેખર એમનું જે સ્લોગન છે કે માણસ માણસ થા અને કોઈકની મુસ્કાનનું કારણ બને, એ વિચારને જેમ એમણે થિયેટરના માધ્યમથી લોકોને ઓળખવાનું અને પારખવાનું કામ કર્યું છે, એમાંથી આજ પણ અમે પણ પ્રેરણા લઈ આવનારા દિવસોની અંદર અમે પણ સારા વ્યક્તિઓને ઓળખીને આપણી સંસ્થાની સાથે જોડી શકીએ એવા પ્રયત્નો ચોક્કસ કરીશું. બોટલ ઊંચી અને એક સાથે બોલે થેન્ક યુ. આભાર. આભાર. થેન્ક યુ. ધન્યવાદ. અને બધાનો ખૂબ